લઈને ગોળ ગોળ ફરવા માંડ્યા છે. એટલે ભાઈ ધાર્મિક વિધિ નથી, આ કબૂતરા ઉડાડવા કર્યું હતું. પણ એક પ્રશ્ન સોલ્વ કરવા જાઓ, નવો પ્રશ્ન થશે. કેટલાક લોકોને મનમાં એમ હોય કે સગાઈ થઈ જાય ને પછી આમ નિરાત, પછી સગાઈ થયા પછી શું થાય, હવે છે ને 2-5 મહિના હેમખેમ પાર પડે ને તો લગ્ન થઈ જાય પછી નિરાત. પછી લગ્ન થયા પછી શું થાય કે હવે ભગવાન એક સંતાન આપી દે ને પછી કાંઈ જ માગવું નથી. એક સંતાન ભગવાન આપી દો પછી સુખ શાંતિથી ભજન જ કરવું છે. પછી સંતાન થાય પછી ભગવાનને શું કે આ મોટો થઈ જાય ને, આ ભણી કરી રહે ને પછી બધી જ નિરાત. આ હરખા ટકા લાવે, 12મું હરખું પાર પડી જાય, બરાબર ભણીને ડિગ્રી આવી જાય ને પછી શું કે ભગવાન એને નોકરી વળગી જાય ને પછી એકદમ નિરાત. ત્યાં નોકરી મળી જાય પછી શું કે આના લાયક કોઈક છોકરી મળી જાય ને એને એકવાર પરણ તો જોઈ લો ને પછી શાંતિથી ભજન જ કરવું જ. પૈણી પણ જાય પછી શું કે એકવાર વ્યાજનું વ્યાજ રમાડી લઉં ને પછી નિરાત. નિરાત થાય જ કોઈ દાડો થાય? જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નહીં થાય. આ ચાલુ ને ચાલુ રહેવાનું. એક પ્રશ્ન સોલ્વ થશે ત્યાં નવા પ્રશ્ન ચાલુ રહેશે. તો એ બધાની વચ્ચે સંશોધન એ કરવાનું છે, પ્રશ્ન કોણ કરે છે, તકલીફ કોણ કરે છે, એનું સંશોધન એ કરવાનું છે. તો કુટુંબમાં થતા ઝઘડાઓ માટે જવાબદાર કોણ છે? કાલે મેં વાત કરી હતી કે આજે થોડુંક એનાલિસિસ કરવું છે, ડાયગ્નોસિસ કરવું છે. પરિવારમાં પ્રશ્નો કેમ થાય છે, રામાયણમાં પ્રશ્ન કેમ થયો અને સમાધાન કેમ થયું, આજે થોડુંક શીખવું છે. પ્રશ્ન એ છે કે કુટુંબના પ્રશ્ન માટે જવાબદાર કોણ? તો કેટલાક શું કે સાસુ ને વહુ, આદિવેર ઘંટી ને આદિવેર ઘઉં, આદિવેર સાસુ ને આદિવેર વહુ, બંને વચ્ચે તકલીફ છે. દરેક કુટુંબમાં ઝઘડા માટે સાસુ ને વહુ જવાબદાર નથી. ક્યાંક મા બાપ જવાબદાર છે, ક્યાંક ભાઈ જવાબદાર છે, ક્યાંક નણંદ જવાબદાર છે, ક્યાંક પતિ જવાબદાર, ક્યાંક પત્ની જવાબદાર, ક્યાંક સસરા જવાબદાર, ક્યાંક સાસુ જવાબદાર, ક્યાંક દીકરી જવાબદાર, ક્યાંક પુત્ર વધુ જવાબદાર. અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિ જવાબદાર છે. તમને કદાચ ખ્યાલ હશે, આજથી થોડાક વર્ષો પહેલા નેપાળના રાજકુંવર દીપેન્દ્રએ એણે પોતાના જ ઘરમાં પોતાના જ કુટુંબીજનો 8 સભ્યોનું મર્ડર કરી નાખ્યું. કેમ? એને એક છોકરી ગમતી હતી દેવિયાની, એની સાથે લગ્ન ના કરવા દીધા. એમાં પોતાના જ કુટુંબના સભ્યો ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, એ બધાને ઉડાડી માર્યા. તમે એમ માનો છો કે એજ્યુકેશન મળે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય? આ નેપાળનો રાજકુંવર દીપેન્દ્ર લંડનની કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલો હતો અને ડાઇનિંગ ટેબલ મળે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય? એ નથી. ભારે પૈસા હોય તો એ અશાંતિ હોય છે. લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજ ગયા, એની સાથે સંતો હતા. એક ભાઈના ઘરે ઉતારો હતો, બપોરે ઠાકોરજીને જમાડ્યા, સંતો જમ્યા, પછી સાથે ગુજરાતથી હરિભક્તો ગયેલા, એ બધાને જમાડવાના હતા. એટલે સંતોએ પેલા ભાઈને કીધું કે વાસણ કાઢી આપો તો હરિભક્તોને જમાડવા છે, સ્ટીલના થાળી વાડકા. પેલા ભાઈએ કબાટ ખોલ્યું તો સંતો કે આ નહીં, આ તો ભગવાનના લાગે છે. એ કે ના ભક્તોના જ, પણ કે આ તો ચાંદીના જ. એ કે અમારા ઘરમાં ભક્તો માટે પણ અમે ચાંદીના જ વાપરીએ છીએ. જેટલા ગુજરાતથી ગયેલા બધાને ચાંદીના થાળી વાડકામ ખવડાયું. બધા રાજી થઈ ગયા. ગુજરાત ફોન કરીને કહી દીધું આ ચાંદીમ ખાધું. એટલા રાજી થઈ ગયા. પછી રાત્રે સ્વામીજી આરામમાં જતા હતા ત્યારે સંતોએ વાત કરી કે સ્વામી, આપણે જેના ઘરે ઉતર્યા છીએ ભાઈ બહુ સુખી છે. સ્વામી કે કેમ? કે સ્વામી બધાને ચાંદીના થાળી વાડકામ ખવડાવ્યું એટલે કેટલા સુખી કહેવાય. તો પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે સંતો બાંધી મુઠ્ઠી લાખની ને ખુલ્લી રાખની. કેમ આવું બોલો છો? કે હમણાં જ અડધો કલાક સુધી મારા ખોળામાં માથું મૂકીને રડીને ગયા છે. એમને શું તકલીફ? એમનો એકનો એક દીકરો એના બાપને એમ કે છે કે બાપુજી તમારી બધી જ મિલકત મને લખી આપો. એના બાપ કે છે બેટા મોટો થા, તું એકનો એક છે, તને જ આપવાની છે. એ કે ના અત્યારે જ આપો. એ કે બેટા મોટો થા પછી તને આપીશ. એ કે હું મોટો થઉં, તમે વધારે મોટા થઈ જાઓ, તમારું છટકી જાય ના આપો તો, એટલે અત્યારે જ આપો. એને કોર્ટમાં કેસ કર્યો, સગ્ગા બાપ સામે એકના એક દીકરાએ કોર્ટમાં કેસ કર્યો. એના બાપને ધક્કા થયા, હેરાન થયા, માફી માગી દીકરા પાસે. એને શું કહે છે કે બેટા કેસ પાછો ખેંચી લે, હું તને આપી દઉં. છોકરો શું કહે છે? હવે તમે આપો એ રીતે નથી જોઈતું, મને કોર્ટ આપે ને એ રીતે લેવું છે. પોતાનો સગ્ગો દીકરો કોર્ટે ચડ્યો હોય પછી તમને ચાંદીના થાળી વાડકામ સુખ આવશે? અરે ચાંદીના નહીં, સોનાના. અરે સોનાના નહીં, પ્લેટિનમના. પ્લેટિનમના નહીં, રેડિયમના થાળી વાડકા હશે ને ઘરમાં તોય આનંદ નહીં આવે. આનંદ થાળી વાડકામાં નથી. અહીંયા બેઠેલા ઘણા બધા જૂના હશે, પતરાવાળામાં ખાધેલું હશે. ખાધું જ ભાઈ? ઘણા બધા પતરાવાળામાં કોકના ઘેર જમણવારમાં જાય ને ત્યારે પેલા પડિયાના પાન પતરાવાળા આવે, મોટા મોટા પાનના, એમાં ખાવાનું. કેવા પતરાવાળા હોય? એક તો લીપણ નીચે કરતા, એમાંય પતરાવાળા પાથરવાના, પડિયા હોય, અને પડિયા કાણા હોય. તે આપણી દાળ સામેવાળાને ભાતમાં ગઈ હોય. આવા પાછળ એટલે 2-3 પડિયાનું પેકિંગ ભરાવાનું, અને એમાં દાળ ભાત ખાવા જાવ તેમાં પાછું પડ્યું ડોલમ ડોલ કરતું હોય.
એટલે દાળ પેલું રીંગણ બટાટાના શાકમાંથી બટાટાનું પેકિંગ ભરાવાનું. આ બધી પરિસ્થિતિમાં મજા આવતી હતી કે નહીં? આવતી હતી. ડાઇનિંગ ટેબલમાં કે ડીશમાં સુખ નથી, તમે કોની સાથે બેસીને પ્રેમથી ખાઓ છો ને એમાં સુખ છે, આનંદ એમાં છે. આ નથી સમજી શકતા તો પરિવારના પ્રશ્નો માટે કોઈ વ્યક્તિ જવાબદાર નથી, વ્યક્તિના સ્વભાવ જવાબદાર છે. મહાભારતનું યુદ્ધ થયું પાંડવ અને કૌરવ વચ્ચે, મામકાહ પાંડવાસ્ય, મમત્વ જવાબદાર છે, અહંકાર જવાબદાર છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દુનિયાના ઝઘડા માત્રનું કારણ અહંકાર અને મમત્વ છે. અહંકારના ઝઘડા. આણંદની બાજુમાં એક નાનકડું ગામ, બે ભાઈઓ રે, સગ્ગા ભાઈઓ, નજીકમાં જ ઘર. એક ભાઈ ખેતરેથી આવી ગયેલા, બીજા ભાઈ ખેતરેથી પાછા આવતા હતા. પાછા આવ્યા અને ગાડું લઈને આવ્યા ત્યારે રસ્તામાં એના ભાઈનો જ ખાટલો ઢાળીને સૂતા હતા. એટલે પેલાએ કીધું ભાઈ ખાટલો થોડોક બાજુ પર લઈ લે ને, મારે ગાડું લઈ જવું છે. એ કે ગાડું નહીં ખસે, ખાટલો નહીં ખસે. પણ લઈ લે ને ભાઈ. નહીં ખસે કીધું ને, તું ગાડું ફેરવીને લઈ જા બીજી સોસાયટીમાંથી. એ કે ખાટલો સહેજ ખસે, નહીં ખસે. પેલો ગાડામાંથી ઉતર્યો, પેલો હું તો તેને ઊભો કરીને માર્યો અને ગાડામાં પાવડો તો હતો, ધાર્યું હતું અને બંને મારામારી પર આવી ગયા. એક ભાઈએ પેલા હુતેલા ભાઈને પતાવી દીધો, મરી ગયો. જે મરી ગયો એના તો પત્ની વિધવા થઈ, સંતાનો અનાથ થયા. જેણે માર્યો એ ક્યાં ગયો? જેલમાં ગયો, જન્મટીપની સજા થઈ. એટલે એની પત્ની છતે પતિએ વિધવા જેવી થઈ, સંતાનો અનાથ થયા. બંનેને મળ્યું શું? કાંઈ જ નહીં. અહંકાર. હું મારું ગાડું ખસેડું, હું બીજી સોસાયટીમાં જ લઈ જાઉં, હું ખાટલો ખસેડું. પરિવારમાં ઝઘડા થાય છે એનું કારણ અહંકાર છે. પરિવારમાં ઝઘડા થાય છે એનું કારણ મમત્વ છે. સુરતમાં બે સગ્ગા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. શેનો? પૂરી તળવાની જારા માટે. બધી મિલકતના ભાગલા થઈ ગયા, પછી પૂરી તળવાનો જારો એક જ હતો. તે મોટો ભાઈ કે મારે જોઈએ, નાનો કે મારે જોઈએ. બંને વચ્ચે જ કેસ ચાલ્યો. વકીલ રોકે. શેના માટે? બાળમંડળ બોલો તો એક સાથે. કોર્ટમાં કેસ ચાલ્યો 3 વર્ષ. શેના માટે? 2.5 લાખ રૂપિયા વકીલને આપવા પડ્યા. શેના માટે? તે 2.5 લાખ રૂપિયા જારાની ફેક્ટરી નો નાખી દેવાય? બોલો. સિર કટા સકતે લેકિન સિર ઝુકા સકતે. મમત્વ. નાની નાની બાબતમાં ખેતરના એક શેઢા માટે ઝઘડા થાય છે કે નથી થતા? એક નાની પેન પેન્સિલ માટે ઝઘડા થાય છે. માણસને મમત્વ તકલીફ કરે છે. કુટુંબના ઝઘડાનું કારણ અહંકાર અને મમત્વ છે. જે અહંકાર અને મમત્વ મુકાઈ ગયું ત્યાં માણસ શાંતિથી રહી શકે છે. તો આપણા પરિવારમાં શાંતિથી રહેવું હોય, મેરા પરિવાર સુખી પરિવાર બનાવવો હોય તો એક સંકલ્પ આ કરવો છે, હવે હું પરિવારમાં શાંતિથી કઈ રીતે રહી શકાય. આદર્શ પરિવાર કોને કહેવાય એ રામાયણના આધારે સમજવાનો પ્રયત્ન આપણને તુલસીદાસજી કરાવે છે. પહેલી વસ્તુ એ કહે છે ઘરના સભ્યો પરસ્પર એકબીજાને સાંભળતા શીખો. સાંભળવું, એકબીજાની વાતો સાંભળો. ઘણા લોકો છે ને સાંભળતા જ નથી. હું તો કોઈનું ન સાંભળું, સંભળાય જ કરું. તો સાંભળો. ઘરમાં પતિએ પત્નીનું સાંભળવું જોઈએ, પત્નીએ પતિનું સાંભળવું જોઈએ, મા બાપે સંતાનને સાંભળવા જોઈએ. અમુક લોકોની પ્રકૃતિ જ આવી, કોઈનું સાંભળે જ નહીં. હું જ સાચો, બીજા બધા જ ખોટા. એકવાર એક ઓફિસમાં ધડાકો થયો. બોસ એમની ઓફિસમાંથી બહાર આવ્યા, સ્ટાફને ખખડાવવા માંડ્યા કે તોડી જ નાખો, ફર્નિચર તોડી નાખો. 5-10 મિનિટ સુધી લેક્ચર આપ્યું, પછી બોલ્યા શું થયું તું, કેમ ધડાકો થયો? એક ભાઈ હિંમત કરીને બોલ્યા કે સાહેબ કાંઈ તૂટ્યું નથી. એક ભાઈ ફાઇલ લેવા ટેબલ પર ચડે, એમાં પગ લપસ્યો, એમાં એનો ધડાકો થયો છે. તો કે પહેલા કેવું જોઈએ ને, કે અમારે તો ઘણું કેવું, તો સાંભળવું જોઈએ ને. સાંભળતા જ નથી. જે ઘરમાં ઘરના સભ્યોની એકબીજા વાત ન સાંભળી શકે, સમજવું કે તકલીફનો પ્રારંભ થશે. સાંભળો. અરે ખોટા માણસની વાત પણ સાંભળો. પ્રમુખ સ્વામી મહારાજ આજે તો 91 વર્ષના થયા, એટલે અત્યારે બધાને મળી શકતા નથી. આમાં બેઠેલા પ્રત્યેક વ્યક્તિ જે જૂના હશે અને સ્વામીજીને મળ્યા હશે, એક વાર નહીં અનંત વાર મળ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ રોજના 500, 700 વ્યક્તિને મળતા, દરેકની વાત સાંભળતા, દરેકના પ્રશ્નો સાંભળે. પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પહેલો ઉપાય છે દરેકને કાન આપો, દરેકને ધ્યાન આપો, દરેકને માન આપો. યાદ રહ્યું? દરેકને કાન આપતા શીખી જાઓ, દરેકને ધ્યાન આપતા શીખી જાઓ, દરેકને માન આપતા શીખી જાઓ. અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સાંભળી તો લો એકવાર, ભલે ને ખોટો હોય, એકવાર એની વાત સાંભળો. એમ ઘરની અંદર પણ પરસ્પર એકજણની વાત સાંભળીએ. બીજી વાત રામાયણમાં કહે છે કે સાંભળ્યા પછીનો મુદ્દો છે સમજવું. આજે માણસો સાંભળે છે પણ સમજવાનો પ્રયત્ન નથી કરતા. આપણે આઈફોન સમજતા થઈ ગયા, એન્ડ્રોઈડ સમજતા થઈ ગયા, બધી એપ્સ ડાઉનલોડ કરતા થઈ ગયા, ટેબ્લેટ સમજતા થઈ ગયા, પણ આપણે ઘરમાં ઘરવાળાને સમજવામાં તકલીફ થઈ છે. અને ઘણા બોલે છે કે સ્વામી લગ્ન થયા 10 વર્ષ થયા પણ હજી સમજાતી નથી, હજી ઓળખાતા નથી. આપણે બીજા બધાને ઓળખતા થઈ ગયા
પણ ઘરના સભ્યોને ઓળખી શકતા નથી, એને સમજી શકતા નથી. આવું નહીં, જવાહરલાલ નહેરુ બોલ્યા હતા. એમના પત્ની કમલા નહેરુ માટે જવાહરલાલ નહેરુ શું બોલ્યા હતા? ભારતના વડાપ્રધાન એ કે હું કમલા જીવી ત્યાં સુધી હું ઓળખી શક્યો નહીં. હું એમ માનતો હતો કે હું જ બુદ્ધિશાળી અને કમલા ઓછું ભણેલી, એટલે અમે જીવ્યા ત્યાં સુધી અમારા બંને વચ્ચે સંવાદ સધાયો નહીં, અમારા બંને વચ્ચે કમ્યુનિકેશન સારું થયું નહીં. એક વડાપ્રધાન થઈ શકાય પણ સફળ પતિ ના પણ થવાય. સમજી નથી શકતા, ઘરમાં ઝઘડા આના જ, પ્રશ્નો આના છે. પતિ પત્ની એકબીજાને નથી સમજી શકતા, મા બાપ સંતાનને નથી સમજી શકતા. જો સમજવાની ભાવના જાગે તો પરિવારમાં પ્રેમથી રહી શકાય. રામ જંગલમાં જવા તૈયાર થઈ ગયા, એ સમજી ગયા કે પિતા વચનબદ્ધ છે. કઈ કઈ હવે લોભાસક્ત થઈ ગયા છે. રામ પરિસ્થિતિ સમજી ગયા છે, એટલે કોઈ જ હઠાગ્રહ નથી કરતા. આપણે સમજતા શીખી જઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આજથી વર્ષો પહેલા આણંદ શહેર બાજુ વિચરણ કરતા હતા. ઉનાળાના દિવસો હતા. બપોરે 1-1:30 વાગ્યા સુધી વિચરણ કર્યું, પધરામણી કરી, પછી 2 વાગે ઉતારે આવ્યા. હાથ પગ ધોઈ ફ્રેશ થઈને જમવા માટે બેઠા. ભગવાનને પ્રાર્થના કરી, પત્તરમાં બધું પીરસું જેવા જમવા બેઠા, એક બાઈ આવ્યા. એ કે સ્વામીજી મારા ઘરે પધરામણી નથી આવ્યા. તો સંતો કે તમારા ઘરે આવી ગયા? એ કે ના, મારા ઘરે નથી આવ્યા પ્રમુખ સ્વામી. એ કે આવ્યા, આ સોસાયટીમાં તમારું ઘર છે. હા કે ત્યાં જ છે, ત્યાં તો આવી ગયા. એ કે પણ હું નહોતો ને. હવે તમે નહોતા એમાં અમે શું કરીએ? એ કે આવો જ. સંતો કે અત્યારે જમવા બેઠા છે, ખાવા તો દો, સાંજે 4 વાગે નીકળવાના છીએ, એમાં પહેલું તમારું ઘર લઈશું. એ કે સાંજે હું બહારગામ જવાનો છું, એટલે અત્યારે જ આવો. સંતો એને સમજાવવાનો પ્રયત્ન કરે. પેલા ભાઈ એટલા જીદ પકડીને બેઠા હતા, કોઈ રીતે નહોતા માનતા. પ્રમુખ સ્વામી મહારાજ આ વાર્તાલાપ જોઈ ગયા. સ્વામીજીએ સેવકનો હાથ પકડીને ઊભા થતા થતા એક વાક્ય બોલ્યા. એમના ભાણા ઉપર એમણે કાગળ ઢાંકી દીધો અને પેલા સંતનો હાથ પકડીને ઊભા થતા થતા શું વાક્ય બોલ્યા? સંતો એ નહીં સમજે, આપણે સમજી જઈએ. પધરામણી કરીને પાછા 2:30 વાગે આવ્યા, પછી જમવા બેઠા. આખી 5 દિવસની રામાયણની પારાયણમાંથી એક પણ સાખી, એક પણ શ્લોક, એક પણ પ્રસંગ તમને કદાચ યાદ નહીં રહે ને, મને સહેજ પણ ખોટું નહીં લાગે, પણ એક આ પ્રસંગ યાદ રાખજો. આપણા ઘરમાં પતિ પત્ની વચ્ચે પ્રશ્ન થાય, તમે સાચા હો પતિ તરીકે અને પત્ની કોઈ રીતે વાત ન માનતા હોય, તમે સાચા હોય પિતા તરીકે અને દીકરાઓ કોઈ રીતે વાત ન માનતા હોય, દીકરા તરીકે તમે સાચા હોય અને મા બાપ વાત ન માનતા હોય, ત્યારે આંખો બંધ કરીને એક વાક્ય બોલી જાઓ, એ નહીં સમજે, આપણે સમજી જઈએ. એ નહીં સમજે. કેટલાક લોકો નક્કી કરીને જ આવ્યા છે કે હમ નહીં સુધરેંગે. નહીં, આપણે મગ બાફવા હોય ત્યારે કુકરમાં ગમે તેટલી સીટીઓ મારો, મોટા ભાગના બફાઈ જાય 99.99%, પણ અમુક ગોંગડા હોય છે, આરા સીટીઓ મારીએ તો બફાતા જ નથી. આમ અમે પારાયણ કરીને થાકી જઈએ ને તો અમુક ગોંગડા બફાતા જ નથી. કોઈ રીતે ફેરફાર થતો નથી. પ્રશ્ન આ છે. અમુક નક્કી કરીને એ બધાની વચ્ચે રીતે કામ લેવું જ પડશે. નહીં સુધરે, નહીં સમજે, કોઈ ફેરફાર નહીં થાય, દુઃખી ના થાવ. આપણે સમજતા શીખી જઈએ. એની વચ્ચે આપણે એનામાં કોઈ સુધારો નહીં કરી શકીએ. તમારા ઘર આગળ ગાય પોદળા કરી જાય, તમે શું કરી શકો? ગાયો પર કેસ થાય? શું કરી શકો? તમે સમજી જાઓ છો. તમે રોડ પરથી ચાલતા જાઓ છો અને રસ્તાની અંદર કાદવના ખાબોચિયા હોય, તમે શું કરો છો? શું કરી શકો? તમે બાજુ પરથી ગાડી લઈ લો છો. ગાળો નથી બાંડ કરતા. તમે સમજી ગયા. એમ આપણા ઘરમાં, પરિવારમાં કોઈ એવા વિચિત્ર સ્વભાવવાળા માણસો આવે, તમે થોડું સાઈડમાંથી લેતા શીખી જાઓ, સમજતા થઈ જાઓ. જે માણસ સમજી જાય છે એ તકલીફોની વચ્ચે સ્થિર રહી શકે છે. તો બીજી વાત એ છે કે સમજતા શીખી જઈએ. આજે અમને પ્રમુખ સ્વામી મહારાજ સમજે છે એટલે અમને રાખી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ 91 વર્ષના છે, અમે બધા 30-35 વર્ષના, અમુક નવા સંતો તો બધા 21 વર્ષના આવે. ક્યાંય જોયું છે આવો મેળ ખાતો છે? 91 વર્ષના વૃદ્ધ પુરુષ અને નાની નાની ઉંમરના યુવાન સંતો. સ્વામી નાનામાં નાના દરેક સંતને સમજે છે, એની દરેકની લાગણીઓને સમજે છે, એની માગણીઓને સમજે છે, એટલે બધાને પ્રેમથી સાચવી શકે છે. તો આ સમજવાની ભાવના છે. અમને બીજું આપે છે શું પ્રમુખ સ્વામી મહારાજ? કાંઈ નથી આપતા. કેટલાકને એમ લાગે ને કે સાધુ થવું તો સ્વામિનારાયણના અને નોકરી કરવી તો આ બોલો, તમારે બોલો, શું ખાવા મળે? બોલો ખરા, મને ખોટું નહીં લાગે. અમે રોડ પરથી જતા હોય ત્યારે ઘણા બોલે છે, એ લાડવા જાય. એટલે અમે મહિનામાં 4 ઉપવાસ કરીએ, પાણી પણ નથી પીતા, નિર્જળા ઉપવાસ કરીએ, શ્રાવણ માસમાં દાણા પાણા કરીએ, આજીવન આ બધો ત્યાગ પાડીએ, અને પાછા આવું બોલે. પણ છતાં પ્રમુખ સ્વામી મહારાજ બીજું અમને શું આપે છે? અમને ખાલી 2 જોડી કપડાં આપે છે. આ 2 જ જોડી લુગડા છે. તો અહીં બધા કેટલા લુગડા વાપરો છો અમને ખબર છે. તમારે કેટલા જોડી હોય છે. રાતના નાઇટ ડ્રેસ કેટલા જુદા હશે, બેસણા ઉઠમણાના જુદા હોય,
લગ્નના જુદા હોય, નવરાત્રિના જુદા લાવશે પાછા. આવા કેટલાય લુગડા, હવા દોડવાના ચડ્ડા જુદા હોય, સ્કૂલના ડ્રેસ જુદા હોય. આ કેટલાય લુગડા તમે રાખો છો. એની વચ્ચે અમે સાધુઓ, અમે 900 સંતો છીએ BAPS સંસ્થામાં. તમામ પાસે ખાલી 2 જ જોડી કપડાં છે, 2 જ જોડી લુગડા. એક જોડી કપડાં મેં અત્યારે પહેર્યા છે, બીજા તાર પર સુકાતા વાળીને મૂક્યા છે, કાલ સવારે પહેરશું. અને તમે લોકો પાછા અમને એમ કહો સાધુઓ જલસા, 2 જ જોડી લુગડા. અમે ક્યાં કપડાં, બીજા એક્સ્ટ્રા કપડાં નથી રાખતા, ખાલી 2 જ જોડી કપડાં, એ પાછા કોટનના. આ જોયા છે મારા લુગડા? હું તો ટેક્સટાઇલ એન્જિનિયર છું, તોય હાદા પહેરું છું. હું તો કપડાનો જ એન્જિનિયર છું, તોય આવા લુગડા. કોઈ પેટર્ન છે આટલા વર્ષોથી? કોઈ બોર્ડર પર ઝૂલબુલ દેખાય તમને? લેસ બેસ વિડીયો દેખાડજો ભાઈ. સાવ સાદા છે, કોટનના લુગડા, એ જ કલરના અમે કપડાં પહેરીએ જ. કાંઈ જ નથી માથાકૂટ. દેશ વિદેશમાં બધે જઈએ જ, કોઈ બીજી એક્સ્ટ્રા જોડી નહીં, કશું જ નહીં. તો એ મારા કપડાની વિશેષતા ખબર છે? રોડ પર તમે ગમે તેવા હારા પહેરી નીકળો ને તમારી સામે કોઈ ના જોવે, જેવા અમે નીકળે ને ગામ આખું અમને જોવે. હા, એ નીકળ્યા કે તરત બધા અમારી સામે નજર કરે. એના કરતા આગવી વિશેષતા, તમારો ₹1,00,000 પેન્ટ હોય ને તો એ પેન્ટ ઉપર પહેરાય, શર્ટની જગ્યાએ પેન્ટ પહેરાય, અને શર્ટ નીચે પહેરાય. તમારું ઉપરવાળું નીચે ના પહેરાય, નીચેવાળું ઉપર ના પહેરાય. અમારું ઉપરવાળું નીચે પહેરાય, નીચેવાળું ઉપર પહેરાય. ખાલી તાલીઓ ન પડતા, બાકી હોય આ બાજુ આવજો પાછા. આ કપડાની વિશેષતા છે. આવા 2 જ જોડી લુગડા પ્રમુખ સ્વામી આપે છે. અમને લાકડાના પત્તરમાં ખાવાનું જ. દુનિયાના કોઈ પણ ખૂણે જઈએ છીએ, લાકડાના પત્તરમાં જમીએ જ. સ્વામિનારાયણના સાધુને, એમાં પ્રમુખ સ્વામીના સાધુને તમે રોડ પર લારી પર જમતો નહીં જોઈ શકો. અને લારી પર ખાતો જુઓ તો એ પ્રમુખ સ્વામીનો સાધુ ન હોય. અને ક્યાંય ગાડી ચલાવતા તમે જુઓ, બાઇક ચલાવતા કે મારુતિ ચલાવતા, તો એ પ્રમુખ સ્વામીનો સાધુ ન હોય. શું નિયમોની અંદર પ્રમુખ સ્વામી રાખે છે? આટલા અકરા નિયમોની વચ્ચે એકના એક દીકરા. અમે 900 જણામાંથી 90 જણા તો મા બાપના એકના એક દીકરા છીએ. આ તમારે સાધુ ચરિત સ્વામી 2 ભાઈ હતા ને બંને સગા ભાઈ સાધુ થઈ ગયા છે. શું સમર્પણ છે! કેમ બધા પ્રમુખ સ્વામી આગળ દોડી આવે છે? શું આપે છે અમને? વ્રત, તપ, ઉપવાસ, આજીવન સ્ત્રીના ત્યાગ, મા બાપના ત્યાગ. પ્રમુખ સ્વામી જો અમને 900 જણાને સાચવી શકતા હોય તો તમે તમારી પત્નીને કે દીકરાને ના સાચવી શકો? એને ના સમજી શકીએ? સમજવાની ભાવના, સમજ શક્તિ જો કેળવાશે તો પરિવારમાં પ્રેમથી રહી શકાશે. રામાયણ આ શીખવે છે, પરસ્પર એકબીજાને સમજતા શીખીએ. બીજું, દરેક માણસની અંદર સારું પણ છે ને ખરાબ પણ છે. આજે અમે સાધુ છીએ એટલે અમે બધા સુધરી ગયા એમ નથી બોલતા. તમે બધા ગૃહસ્થ એટલે ખરાબ છો એમ નહીં. દુનિયાના પ્રત્યેક માણસમાં સારું પણ છે અને ખરાબ પણ છે. એ સારી બાબતનો આપણે સ્વીકાર કરતા શીખીએ, ખરાબને જતું કરતા શીખીએ. આ ભાવના થાય તો પ્રેમથી રહી શકાય છે. એકવાર લગ્ન થયા પછી પતિ પત્ની બેઠા હતા, ઘણી બધી ગિફ્ટ આવી. એ ગિફ્ટ ચેક કરતા હતા, પ્રેશર કુકર ને માઇક્રો ઓવન ને બધું. એમાં 2 ડાયરી આવી. એટલે પતિએ પત્નીને પૂછ્યું કે ડાયરી આવી છે, શું કરશું? પત્ની કે એક કામ કરો, એક ડાયરી તમે રાખો, એક ડાયરી હું રાખું. પણ કરવાનું શું? એ કે મહિના સુધી તમારે મારી ભૂલો નોંધવાની, હું તમારી ભૂલો નોંધીશ. આવો ઉપાય અજમાવ્યો પહેલા જ મહિનેથી. 1 મહિનો પૂરો થયો, ફરતી પાછા બેડરૂમમાં ભેગા થયા અને ડાયરી એક્સચેન્જ કરી. એટલે પત્નીએ જે ડાયરી લખી હતી પતિએ વાંચવાનો પ્રારંભ કર્યો. પતિ ડાયરી પત્ની જોતા હતા. એમાં પત્નીએ જે ડાયરી લખી હતી પતિની ભૂલોવાળી, પહેલા પાનાથી ચાલુ કર્યું હતું. પૂજા પાનું નહોતું છોડ્યું, અને પહેલા જ પાને હાસ્યોય બાકી નહોતો, પેલે ઉપરથી જ ચાલુ કર્યું કે કોઈ દાડો ઓફિસથી ટાઈમે નથી આવતા. 1 મહિનો થઈ ગયો તો હોટલમાં ઢોસા ખાવા નથી લઈ જતા. કોઈ દિવસ મારા પિયરમાં લઈ ગયા નથી. આવી કેટલી ફરિયાદો લખી દીધી. અને પછી પતિએ પત્ની સામે જોયું તો પત્ની બેઠા બેઠા રડતા હતા. એટલે પતિએ પૂછ્યું, કેમ રડો છો? એ કે મેં મારી ડાયરીમાં તમારી ભૂલોના 5-7 પાના નોંધી દીધા. તમે તમારી ડાયરીમાં મારી ભૂલો નોંધવાની, તેમાં એક પણ ભૂલ કેમ નોંધી નથી? કેમ કોરી ડાયરી છે? પતિએ કાંઈ જ નહોતું લખ્યું. પત્ની કે તમને મારી કોઈ ભૂલ દેખાઈ નથી, મારામાં કોઈ ભૂલ નથી. પતિ કે તમે બધા કે એવા બધા એટલા તો નથી, ભૂલ તો થઈ જ છે, તો કેમ નોંધી નથી? તો પતિ શું બોલ્યા? પતિ કે મેં વિચાર એ કર્યો કે તમે તમારી સગી માતા, સગા મા બાપ, ભાઈ બહેન બધાને છોડી પારકા ઘરમાં આવ્યા. તમે પોતાના લોહીના સગાને ભૂલી અને પારકાને પોતાના બનાવવાનો પ્રયત્ન કરો છો. તમારા સમર્પણ સામે, ભોગ સામે, ત્યાગ સામે જોઉં છું તો તમારી નાની મોટી કોઈ ભૂલો મને દેખાતી જ નથી. આ ભાવના જો ઘરમાં પ્રત્યેક પતિ પત્ની પ્રત્યે આવો વિચાર રાખે, પ્રત્યેક પત્ની પોતાના પ્રતિ પ્રત્યે આવો વિચાર રાખે. રાખો આવી ડાયરી. આ પારાયણ પછી મળશે બુક સ્ટોલમાંથી. આવી ડાયરીઓ રાખો. એકવાર મેં કથામાં પ્રસંગ કીધો ને તો એક છોકરો મને કે સ્વામી મારી મમ્મી એ નોંધે છે.
મેં કીધું એને પૂજ્ય છે એની નોંધ હોય. એ કે એમની સાસુ જ્યારે જ્યારે ઠપકો આપે ને ત્યારે ડાયરીમાં નોંધે છે. મેં કીધું એ સાસુના ઠપકા નોંધે ને તો સાસુની ડાયરી બહાર પાડવી પડે. સાસુના ઠપકા નોંધાય? પણ એની મમ્મી ડાયરી રાખતા હતા. બહુ વિચારવા જેવી બાબત પેલા બાળકે વાત કરી. એ કે સ્વામી મારી મમ્મી ડાયરી લખે છે. ડાયરીમાં શું લખે છે કે સાસુ જ્યારે જ્યારે ઠપકો આપે ત્યારે નોંધે છે. અને નીચે એક વાક્ય એમણે લખ્યું છે પહેલા પાના ઉપર કે આજે જ્યારે મારી સાસુ મને ઠપકો આપે છે નથી ગમતું, ભવિષ્યમાં હું કોકની સાસુ થઉં ત્યારે આટલી ભૂલો તો નથી જ કરવી, એટલે એ ડાયરી રાખે છે. જે મને નથી ગમતું એ બીજા સાથે બીજા પ્રત્યે મારે ક્યારે નથી કરવું, તો પરિવારમાં પ્રેમથી રહી શકાય. દરેકમાં કંઈક સારું છે, સારું જોવાની ભાવના. બધા એમ કરે બધા બગડી ગયા છે, ઘણા શું કે બહુ જ ખરાબ છે, અમારા ઘરના સભ્યો તો હાવ ખરાબ છે, સાવ ખરાબ છે. તો ખરાબ ખરાબ ખાઈને કાઢી નાખો, બદલી નાખો, જાઓ નવા લાવો. તો નવા લાવશો એ હારા આવશે? યાદ રાખો, દુનિયાની કોઈ પણ ગાડી મેન્ટેનન્સ વગરની આવતી જ નથી. બહુ સમજવા જેવું વાક્ય બોલું છું. દરેક ગાડીમાં મેન્ટેનન્સ આવે જ છે. એટલે કોઈ પણ માણસ પાસેથી કામ લેવું હશે ને તમારે ઓઇલિંગ કરવું જ પડશે, તમારે પેટ્રોલ પુરાવવું જ પડશે, તમારે ગ્રીસ નાખવું જ પડશે. એમ કોઈ પણ માણસ સાથે રહીએ છીએ એના પ્લસ પોઈન્ટ પણ છે, એના કંઈક માઇનસ પોઈન્ટ પણ છે. તમે પાઇનેપલ જોઈ છે બાળમંડળ? પાઇનેપલ કેવું હોય? કાંટાવાળું. બહારથી એના કાંટા કાઢવા પડે, પછી અંદર પણ પાછા કાંટા હોય છે ઝીણા ઝીણા. એ કાંટા દૂર કરો, એ બધા જ કાંટા કાઢી નાખો અને પછી જીપ પર મૂકો તો કેવું હોય છે? ગળ્યું. સરસ. એમ આપણી આજુબાજુમાં ક્યાંક કેટલાક માણસો પાઇનેપલ જેવા ભલે હોય, કાંટા કાઢીને બાકીનો ભાગ તો વાપરી લો હોય. કેટલાક પાઇનેપલ જેવા હોય, કેટલાક નાળિયેર જેવા હોય, કંઈક ખરાબી હોય, પણ બાકીનો જેટલો સારો ભાગ છે એ વાપરતા શીખી જઈએ તો દરેક સાથે પ્રેમથી રહી શકાય જ. રામે મંથરા સામે નથી જોયું, રામે કૈકેયીના દોષ સામે નથી જોયું, એનું જે કંઈ સારાપણું છે એની સામે જોયું છે. એમ આપણે પણ આપણા પરિવારના સભ્યોમાં જે કંઈ સારાપણું છે એની સામે નજર કરીએ. ત્રીજો મુદ્દો આ છે કે દરેકમાં સારું છે જોતા શીખીએ. ચોથી વાત, દરેકની નાની મોટી ભૂલ થાય છે ને માફ કરતા શીખીએ. માણસ માત્ર ભૂલને પાત્ર, ભગવાન પણ ભૂલ કરે, ભગવાન પણ ચરિત્ર કરે, મોટા મોટાની ભૂલ થાય. વડાપ્રધાનની પેન્સિલને પણ પાછળ રબર હોય છે. શું કહેવા માંગુ છું? વડાપ્રધાનની પેન્સિલને, મનમોહન સિંહની પેન્સિલને પણ પાછળ રબર હોય. ઇટ પ્રૂવ્સ ધેટ કે વડાપ્રધાનથી પણ ભૂલ થાય. ભૂલ થાય જ ભૂસી નાખવાની હોય, ઘસ નહીં કરવાનું, ઘડીએ ઘડીએ કાગળ ફાડી નહીં નાખવાનો. ભૂલ થાય, દરેક માણસની ભૂલ થાય, દરેક ભૂલ કરી શકે છે, એમાંથી બહાર આવતા શીખવાનું. પણ આ તો કોઈકની સહેજ ભૂલ થાય ને તરત ખખડાય કરે, એને મરણતોલ આપી દે. અહીંયા અમરેલીની બાજુમાં જ બાબરા છે ને, અને બાબરાનો એક પ્રસંગ મેં વાંચ્યો હતો. એક ભાઈના લગ્ન થયા, હજુ 6 મહિના થયા હશે. પતિ પત્ની કડિયા જ્ઞાતિના હતા, અને એમાં પત્નીના મોબાઈલની અંદર ફિલ્મી સોંગ બહુ સારા હતા. એટલે પતિએ કીધું કે ભાઈ તમારો મોબાઈલ મને આપો ને તો હું બ્લુટૂથથી કંઈક ડાઉનલોડ કરી લઉં. એમાં પેલા ડાઉનલોડ કરવા ગયા, એમાં ભૂલથી ડિલીટનું બટન દબાઈ ગયું. એટલે પેલી પત્નીના મોબાઈલમાં જે કંઈ 12 જીબીનું 16 જીબીનું હશે ને બધું ઉડી ગયું. તો પેલા પત્ની ગુસ્સે થઈ ગયા. એ કે કેટલા સારા ફિલ્મી સોંગ હતા, માંડ ભેગા કર્યા હતા, મારા બાપુજીને ત્યાંથી કરિયાવરમાં લાવી હતી, બધું ભેગું કર્યું હતું, બધું ઉડાડી માર્યું, આટલું ડાઉનલોડ કરતા આવડતું નથી. એટલા ગુસ્સે થઈ ગયા, એવું ભારે ફાયરિંગ કરીને પેલાને એટલું ખોટું લાગી ગયું, એને આત્મહત્યા કરીને મરી ગયો. બોલો, આ બાબરાનો બનેલો પ્રસંગ છે. હવે પેલા ગીતો ડિલીટ થઈ ગયો હોય ને એને ડાઉનલોડ કરાય, આ ડાઉનલોડ થઈ ગયો એને અપલોડ કેમ ન કરવો? બિચારાને ડાઉનલોડ કરી નાખ્યો. આટલી નાની બાબતમાં કોઈકનાથી સેટ ડિલીટ થઈ ગયું, કોઈકનાથી સેટ ભૂલ થઈ ગઈ, તૂટી જ પડે જ. ઘરમાં પત્નીની ભૂલ થાય તરત ગાળાગાળી પર આવી જાય છે, મારામારી પર. અહીંયા જો રામાયણની પારાયણમાંથી ખરેખર કંઈક શીખ્યા હોય ને, આજ પછી ઘરમાં પરસ્પર એકબીજાને ક્યારેય ગાળાગાળી ના કરતા, આજ પછી ક્યારેય ઘરમાં કોઈના પર હાથ ના ઉપાડતા, તો રામ રાજ્ય કહેવાય. ઘરના સભ્યો પર હાથ ઉપાડીએ, ઘરના સભ્યને ગાળ દઈને બોલાવીએ તો રામ રાજ્ય છે એનું. આપણા ઘરમાં આપણા શત્રુ બધા જ આપણા મિત્ર છે. તો દરેકની નાની મોટી કંઈક ભૂલ હોય ને જતી કરતા શીખીએ. આપણી પણ ભૂલ થાય છે, આપણે શું ભૂલ નથી કરી? આપણી પણ ભૂલ થાય છે, એને જેમ માફ કરી દઈએ છીએ એમ આપણા ઘરના, આપણા પરિવારના પ્રત્યેક સભ્યોની ભૂલોને માફ કરી એને સુધારતા શીખીએ. બીજું, કેટલાક લોકો ભૂલોને યાદ રાખે છે, દાઢમાં રાખે. જામફળ ખાધું છે ભાઈ? આજે નહીં, પહેલા ભૂતકાળમાં. જામફળ ફળ તરીકે સારું, પણ એની મોટી તકલીફ શું છે? એનો બીયો. એના બીયા છે ને ગમે તેટલું સાવચેતી રાખો ને તો એ દાઢમાં ભરાઈ જ જાય, ઊંડે ઊંડે સમાધિ લઈ જ લે.
અને તમે ગમે તેટલો કાઢવાનો પ્રયત્ન કરો ને તો એ નીકળે જ નહીં અમુક સમય સુધી. તો આપણી દાઢો ખાલી જામફળના બિયાને ભરાવે એટલી જ પોલી નથી હોતી. ઘણા દાઢમાં પોતાની સાસુને લઈને ફરતા હોય છે, ઘણા દાઢમાં સસરાને રાખતા હશે, ઘણા દાઢમાં પતિને રાખતા હશે, ઘણા દાઢમાં હરિભક્તોને રાખે, ઘણા હરિભક્તો સંતોને દાઢમાં રાખતા હોય છે. સ્વામીની વાત છે કે હવે બહુ લાંબુ કરે છે ને વાત છે. દાઢમાં રાખે. આ દાઢમાં રાખવાની વૃત્તિ બહુ ખરાબમાં ખરાબ છે. વહેલી તકે પોલાણ પૂરાઈ દેવું જોઈએ. દાઢમાં ન રાખો, ભૂલી જાઓ. એકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. 45 વર્ષના પતિ, 40 વર્ષની પત્ની, અને રિસાઈને જતા રહ્યા. 40 વર્ષે કઈ રિસાવાની ઉંમર છે, 22-25 જાય ઠીક છે, આમ તો એ ન જવું જોઈએ. 40 વર્ષે રિસાઈને પિયરમાં જતા રહ્યા. એની દીકરીને લંડન ભણવા માટે મોકલેલી. દીકરીને ખબર પડી કે મારી મમ્મી રિસાઈને ગયા છે, એટલે મમ્મીને ફોન કર્યો કે મમ્મી પાછા જતા રહો, આ શોભતું નથી. મારા ફ્રેન્ડ સર્કલમાં પૂછે કે તારા મમ્મીનું સ્ટેટસ શું છે, અત્યારે ક્યાં છે, ફેસબુક પર મૂકવું હોય શું લખવું મારે? એ કે પિયરમાં છે એવું થોડું લખાય 40 વર્ષની, એટલે તમે તાત્કાલિક પાછા જતા રહો. એ કે નહીં બને, ભૂલ તારા બાપની છે. કોઈ રીતે માન્યા નહીં. એટલે કે તારા બાપ લેવા આવશે જ જઈશ. અમુક લોકો એટલે જ પડી રહ્યા હોય છે, રાહ જોઈને જ. એટલે એને બાપુજીને ફોન કર્યો, પપ્પા મમ્મી જ નથી માનતા, તમે જ માની જાઓ. એને પપ્પા કે દર વખતે મારે જ માનવાનું, દર વખતે મારે જ નમતું જોખવાનું. પણ છતાં દીકરી પ્રત્યે સોફ્ટ કોર્નર માની ગયા. ઓકે, આઈ વિલ ગો ધેર, હું જઈશ. લેવા ગયા, ડ્રાઈવરને લઈને ગાડીમાં બેસી રહ્યા. મનમાં થોડીક હઠ એમને પણ હતી, પણ તોય નમતું પતિએ જોખ્યું. પોતાના સસરાના ઘર આગળ જઈને ડ્રાઈવરને કીધું કે મેમ સાહેબને બોલાવી લાવો. પેલા મેમ સાહેબ આવ્યા અને પછી પાટલું બારણું ખોલ્યું પતિદેવની બાજુમાં બેસવા માટે. બારણું ખોલતાની સાથે શું બોલ્યા? લ્યો આવું પડ્યું ને. તે પેલા સ્પ્રિંગ પાછી છટકી. તે ત્યાં ખેંચીને બારણું બંધ કરી દીધું, લીધા વગર આવતા રહ્યા. તે ના બોલ્યા હોત તો ગોઠવાઈ ન જાત. ગુજરાતીમાં કહેવત છે, બોલે એના. બીજી કહેવત છે, નવ બોલ્યામાં. તો કરવું શું? આવું બાફવું નહીં, આવું ના કરું. કેટલાક લોકોને ઘરમાં ઝઘડા થાય છે ને બોલવામાંથી ઝઘડા થાય છે. સીતાજીને પ્રશ્ન થયો છે, બોલવામાંથી પ્રશ્ન થયો છે. દ્રૌપદીને પ્રશ્ન થયો, આંધળાના તો આંધળા જ હોય, બોલવામાંથી પ્રશ્ન થયો. કેટલાક ખરાબ બોલી નાખે છે. ઘરમાં પત્નીને બોલી નાખે, પત્ની પતિને બોલી નાખે, સાસુ વહુને બોલી નાખે. ક્યાંય જોયું નહોતું, તમારા બાપના ત્યાં જોયું, એવા ખરાબ શબ્દો બોલે. પછી શું કે મારા દિલમાં કાંઈ નહીં. તો ખોલો, દિલ ખોલીને બતાવો. હનુમાનજીની જેમ ખોલી બતાવો તો એ ના ચાલે. દિલમાં કાંઈ નહીં, જીભ પર સારું હોવું જોઈએ. ઝઘડા થશે, જો જીભ સારી નહીં હોય તો ઝઘડા થશે. રામાયણ આ શીખવે છે. આદર્શ પરિવાર બનાવો છે, સુખી પરિવાર બનાવો છે, ઘસાતા શીખો, પરસ્પર ઘસાતા શીખો. રામને જંગલમાં જવાનો આદેશ થયો. રામની સાથે કોણ તૈયાર થઈ ગયા? સીતા તૈયાર થઈ ગયા. સીતા કે હું પણ તમારી સાથે આવીશ. રામ કે આ કંઈ ફરવા નથી જવાનું, આ કંઈ કોકના રિસેપ્શનમાં જવાનું, તે ભેગા તૈયાર થઈ ગયા. આ જંગલમાં જવાનું. સીતા કે મને ખબર છે. રામ કે જંગલની અંદર ઝૂંપડામાં રહેવાનું. સીતા કે એ પણ મને ખબર છે. રામ કે ત્યાં વોશિંગ મશીન નહીં હોય. સીતા કે નો ઇટ, મને ખબર છે. રામ કે ત્યાં કોઈ કામવાળા નહીં હોય, બધું કામ જાતે કરવું પડશે, કચરા પોતા. સીતા કે હું એકલી જ કરીશ. રામ કે બાપુજીને ત્યાં ઘડીએ ઘડીએ જવા નહીં મળે, 14 વર્ષ સુધી રહેવું પડશે, કોઈ SMS નહીં થાય, મેલ નહીં થાય, કંઈ નહીં થાય. સીતા કે બધી જ મને ખબર છે. રામ કે પાણી નહીં આવે, નગરપાલિકાનો નળ 2 દિવસે 5 દિવસે નહીં, સરોવરમાં પાણી ભરવા જવું પડશે. સીતા કે હું જઈશ. રામ કે સારું સારું ખાવાનું નહીં મળે, ફળ ફૂલ ખાવા પડશે. સીતા કે હું ખાઈશ. રામાયણનો પ્રારંભ અહીંયા થાય છે. સહન કરવાની ભાવના, પતિના દુઃખમાં આપણું દુઃખ ઘસાવાની ભાવના, ઘસાવું છે. જે પરિવારમાં ઘસાવાની ભાવના. અને સીતા તો જાય, એમના પત્ની હતા. લક્ષ્મણ તૈયાર થઈ ગયા. લક્ષ્મણ કહે છે હું પણ આવું છું. અરે ભાઈ જાય, ભાઈ ઘસાવા માટે જાય, લક્ષ્મણ તૈયાર થઈ ગયા. અને ધન્ય છે લક્ષ્મણને, 14 વર્ષ સુધી પોતાની સગી માતાને છોડીને ભાઈ ભાભીની સેવા કરવા માટે ગયા છે. 14 વર્ષ સુધી લક્ષ્મણ સૂતા નથી. ધન્ય છે લક્ષ્મણે 14 વર્ષમાં એક નિંદ્રા નથી લીધી, આંખનું એક મટકું નથી માર્યું. પણ લક્ષ્મણને ધન્યવાદ છે, એના કરતા વધારે ધન્યવાદ એની પત્ની ઉર્મિલાને ધન્યવાદ આપવા ઘટે. ઉર્મિલાએ લક્ષ્મણને જવા દીધા, સેવા માટે જવા દીધા. આજકાલની ઉર્મિલા જવા દે ભાઈની સેવા માટે? મેં અમારે ત્યાં શહેરમાં એક ભાઈ રહે છે, એને કીધું કે તમારા બીજા ભાઈ ક્યાં રહે? એ કે ગામડે. મેં તમે શહેરમાંથી જ્યારે ગામડે જાઓ ને ત્યારે ગામડાના ભાઈ ભાભી ને એમના દીકરા દીકરી માટે ડીંગલા ડીંગલીને થોડાક રમકડા ને આવું થોડું લઈ જવું. એ કે સ્વામી માર તો ઘણું લઈ જવું, પણ ઉર્મિલા ના પાડે છે. કીધું કેમ? એ કે મારી ઘરવાળી એમ કે છે ઘરે ખેતી કરે છે ને એમને ભેંસો છે ને ઘી ને તેલ ને બધું ચોખ્ખું આવે છે, તે આપણને શહેરમાં ક્યાં મોકલાવે છે?
તો આપણે બહુ ઘસાવાની જરૂર નહીં, જેવા સાથે તેવા, ટીટ ફોર ટેટ, આવું જ કરવાનું. આપણે આ સમાજમાં રહીએ છીએ, કોઈના માટે સહેજે ઘસાવાની ભાવના આપણા મનમાં રહી નથી. લક્ષ્મણ ઘસાવા તૈયાર થઈ ગયા, ઉર્મિલાએ જવા દીધા. એક અદ્ભુત પ્રસંગ આવે છે રામાયણમાં, કેટલી કક્ષાએ પરિવારમાં ઘસાવવું જોઈએ. આપણને ઘણીવાર એમ લાગે છે મારે દર વખતે ઘસાવાનું, ક્યાં સુધી મારે લોકો માટે ઘસાવાનું. અમે સગ્ગા ભાઈ માટે આટલું ઘસાયા તો એમણે કાંઈ જ ના કર્યું, અમને ખેતીમાં સરખો ભાગ ના આપ્યો, અમને કાઢી મૂક્યા, અમને બોલાવતા નથી. મોટે ભાગે આપણા સૌ કોઈની ફરિયાદો આવી જ હોય છે, અમે આટલું કર્યું છતાં એમણે અમારા માટે કાંઈ જ ના કર્યું. રામાયણ સાંભળ્યા પછી મોઢામાંથી આવું વાક્ય ન નીકળવું જોઈએ, અમે આટલું કર્યું, એવું નહીં. રામાયણ એ શીખવે છે કે બોલ્યા વગર કરતા જ રહો. ઉર્મિલા એ કરી બતાવ્યું. લક્ષ્મણ સેવામાં હતા રામ સીતા સાથે. એકવાર રામ સીતા સૂતા હતા જંગલની અંદર અને લક્ષ્મણ ચોકી પહેરો કરતા હતા. ત્યાં એક દૂરથી એક શ્વેત વસ્ત્ર ધારણ કરેલી બાઈ આવી. લક્ષ્મણ કે ખબરદાર, નજીક આવી છે. કોણ છે? રાક્ષસણી છે? એ કે ના, હું નિંદ્રાની દેવી છું. કેમ અત્યારે આવી? એ કે છેલ્લા 10-12 વર્ષથી તું તારા ભાઈ ભાભીની સેવામાં છે, આંખનું એક મટકું નથી મારતો, તને નિંદ્રા નથી મળતી, ન તો દિવસે સૂવે ન તો રાત્રે સૂવે. હું નિંદ્રાની દેવી છું, મને તારા પર દયા આવે છે, એટલે એક કામ કર, મારી સાથે એક નાનકડું પીંછું લઈને આવ્યું છે, તારા શરીર પર સહેજ આમ ફેરવી દઉં તો તને 12 વર્ષની ઊંઘ નથી મળી, એક સાથે ઊંઘ મળી જાય અને બાકીના વર્ષ તને વાંધો ન આવે. લક્ષ્મણ કે મને ઊંઘની જરૂરિયાત નથી. એક વાર ફેરવવા દે, તને ઊંઘ મળી જાય. એ કે મને જરૂરિયાત નથી. છતાં પેલી બાઈએ બહુ આગ્રહ કર્યો. તો લક્ષ્મણ શું બોલ્યા કે ખરેખર તને જો દયા આવતી હોય ને તો હું જેમ જાગું છું ને એમ મારી ધર્મપત્ની ઉર્મિલા છેલ્લા 12 વર્ષથી અયોધ્યામાં એ પણ દીવો પ્રગટાવીને જાગૃતિમાં છે, એ પણ સૂતી નથી. તું ત્યાં જા. હજુ તો નિંદ્રાની દેવી અયોધ્યામાં પહોંચે ઉર્મિલા પાસે, ત્યાં રામ ને સીતા ત્યાં પહોંચી ગયા. જેવા રામ સીતાને દિવ્ય સ્વરૂપમાં જોયા એટલે ઉર્મિલાએ પ્રશ્ન કર્યો કે પ્રભુ માતાજી, આ ઘડીએ તમારે કેમ આવવું પડ્યું? એ કે અમે તારા પર રાજી થયા છે, તારા સમર્પણથી તે લક્ષ્મણને આવવા દીધા અમારી સાથે સેવા માટે, અને તું અહીંયા આ રીતે સેવામાં પડી છે, પતિનો વિરહ આ રીતે સહન કરે છે, એક હરફ સુદ્ધા ઉચ્ચારતી નથી, કોઈ ફરિયાદ નહીં, એટલે અમે તારા પર રાજી છીએ, માગે તે આપી દો. તો ઉર્મિલા શું બોલ્યા કે પ્રભુ, તમારા કુટુંબમાં મને પત્ની તરીકે આવવા મળ્યું ને એના કરતાં વધારે મોટી માગણી શું હોઈ શકે? મારે કાંઈ નથી જોઈતું. રામ રાજી થઈને આપવાની વાત કરે છે. બહુ જ આગ્રહ કર્યો ત્યારે ઉર્મિલા એમ બોલ્યા કે ખરેખર જો રાજી થયા હોય ને તો હવે એટલી જ માગણી છે કે બાકીના 2 વર્ષ દરમિયાન લક્ષ્મણના મોઢામાં મારું નામ ના આવે. તો રામ એકદમ ચોંકી ગયા કે તું કેમ આવું બોલે છે? પતિ તો પત્નીનું નામ બોલે, એમાં ખોટું શું કર્યું? પ્રભુ, 12 વર્ષ સુધી લક્ષ્મણે સારી સેવા કરી પણ મોઢામાં મારું નામ લીધું એટલે તમારે છેક દંડકારણ્યમાંથી અહીંયા સુધી દોડીને આવવું પડ્યું ને, એટલી મારા લક્ષ્મણની સેવામાં ખામી કહેવાય. હવે બાકીના 2 વર્ષ દરમિયાન મારો લક્ષ્મણ મને સહેજ પણ યાદ ન કરે એટલે મોટા ભાઈની સાચી સેવા એ કરી શકે. આને સેવાની ભાવના કહેવાય, આને ઘસાવાની ભાવના કહેવાય. આપણે ઘસાઈ નથી શકતા, પોતાના પતિ પત્ની માટે ઘસાઈ ના શકે, સગા ભાઈ માટે ના ઘસાઈ શકે. થોડાક વર્ષો પહેલા અમદાવાદમાં એક ભાઈના ઘરે 2 દીકરીઓ, એમાં મોટી દીકરીને પરણાવવાની, નાની કોલેજમાં હતી, મોટીના દાગીના બધા લઈ લીધા અને પછી મોટી દીકરી કંઈક કામ પ્રસંગે બહાર ગઈ હશે, એમાં નાની દીકરી પાછી આવી કોલેજથી, એટલે મોટી બેનના બધા દાગીના જોયા, નવા દાગીના લાવેલા. મમ્મીને કે મમ્મી સરસ છે, મારી સ્કૂલમાં કોલેજમાં કાલે ફંક્શન છે તો થોડીક વાર માટે હું પહેરી જાઉં. એ કે બેનના છે, લગ્ન માટેના છે, જી એક પણ વાર પહેરે, પણ કે હું સહેજ થોડીક વાર બગડશે નહીં અને તરત પાછા લાવી દઈશ. એની મમ્મીએ નાની દીકરીનો આગ્રહ જોયો એટલે દયાવશ થઈને આપ્યા. બીજા દિવસે દાગીના પહેરીને પાછી આવી. મોટી બેન તાડું કે મારા દાગીના અડી કેમ? અરે મેં મમ્મીને પૂછ્યું. એ કે મમ્મીના છે કે મારા છે? પણ તે મને કેમ પૂછ્યું નહીં? અરે પણ તું નહોતી એટલે ના પૂછી શકી અને મેં પાછા મૂકી દીધા, હું તારા માટે બીજું બધી મદદ કરવા તૈયાર છું. બેન પર સખત ગુસ્સો કર્યો. પેલી બેનને ખોટું લાગી ગયું. બીજા બધા ઘરમાં ખરીદી કરવા બહાર ગયા હતા અને પેલી નાની બેને ગળે ફાંસો ખાઈને લગ્ન પહેલા આત્મહત્યા કરી લીધી. અને ચિઠ્ઠી લખતી ગઈ કે જે ઘરમાં 2-5 મિનિટ માટે પણ એકબીજાની વસ્તુ વાપરવાની છૂટ ના હોય, આટલો ઠપકો સહન કરવો પડે, એ ઘરમાં રહેવાનું મને ઉચિત નથી લાગતું. એકબીજા માટે સહેજ આપણે ઘસાઈ ના શકીએ? એક નાનકડી વાડકી કોઈનાથી સહેજ ખોવાઈ જાય ઘરમાં તો એની મોટી મોટી તકરારને મોટા ઝઘડા ઊભા કરી દઈએ છીએ. તો ક્યાં ગઈ ભરતની ભાવના? ક્યાં ગઈ લક્ષ્મણ જેવી ઘસાવાની ભાવના? ક્યાં ગઈ ઉર્મિલા જેવી પોતાના સગ્ગા પતિને પોતાના જેઠ માટે સેવામાં આપી દેવાની ભાવના? રામાયણ આ શીખવે છે ઘસાવાની ભાવના. એકબીજા માટે ઘસાતા શીખીએ, એકબીજા માટે સમર્પણ કરતા શીખીએ. રામાયણની અંદર
અદ્ભુત વાતો આ આદર્શ પરિવાર છે. આજે મારી વાતો સાંભળી તમને સારું લાગશે કે ના હવે તો આપણે આવડો પરિવાર બનાવો છે, પણ ખાલી વાતોથી નહીં થાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ઘર સભાએ જ ઘર શોભા. જો તમારા પરિવારને અહીંયા રામાયણમાં કયો બનાવો હશે, રામાયણમાં 3 પ્રકારના કુટુંબ છે. એક દાનવ કુટુંબ, બીજું વાનર કુટુંબ ને બીજું ત્રીજું છે માનવ કુટુંબ, રામનું કુટુંબ. આપણે કયું કુટુંબ બનાવવું છે? વાનર કુટુંબ, દાનવ કુટુંબ કે રામનું કુટુંબ? રામના કુટુંબ બનાવવા માટે ઘર સભા કરવી. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ઘરના બધા જ સભ્યો સાથે બેસીને રામાયણ, ભાગવત ગીતા, વચનામૃત, શિક્ષાપત્રી, સ્વામિનારાયણ પ્રકાશી ધર્મ ગ્રંથો સાથે બેસીને વાંચે. કેસેટો સાંભળો, આપણા સંતોની પ્રવચનની કેસેટ, પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ, સદગુરુ સંતોની વાણી કંઈક સાંભળીએ. 10-15 મિનિટ સાથે બેસો, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ છે. અઠવાડિયામાં 2 દિવસ સાથે બેસીએ. ફેમિલી કોને કહેવાય? અ ફેમિલી હુ સ્ટેઝ ટુગેધર, who eats together, who plays together, who prays together. ઘરમાં તમે લાખ રૂપિયા કમાતા હોય પણ 3 ટાઈમમાંથી 1 ટાઈમ સાથે બેસીને જમી ન શકો તો લાખ રૂપિયા કમાઈને કરવાનું શું? અહીંયા બેઠેલા બધા જ શ્રોતાજનોને મારી એક વિનંતી છે કે ઘરમાં રામાયણની પારાયણ સાંભળ્યા પછી ઓછામાં ઓછું 1 ટાઈમ ઘરના બધા જ સભ્યો સાથે બેસીને ભોજન લેજો. એક સંપ અલગ પ્રકારનો ડેવલપ થશે. જેના અન્ન જુદા, એના મન જુદા. સાથે બેસીને જમતા શીખીએ, સાથે બેસીને રમતા શીખીએ, સાથે બેસીને પ્રાર્થના કરતા શીખીએ. બાળકો કંઈક સ્કૂલ કોલેજમાંથી શીખ્યા હોય એની કંઈક રજૂઆત કરાવતા શીખીએ. એનામાં કંઈક સારું થયું હોય એને કંઈક અભિનંદન પાઠવતા શીખીએ. એક આદર્શ પરિવાર બની જશે. ઘરના ઝઘડા અને રીસામણા એ મનામણા સુધી પહોંચી જશે. એક ભાઈ સંતો પાસે આવ્યા. એ કે સ્વામીજી મારે ભારે તકલીફ છે. શું તકલીફ? એ કે મારી પત્નીનું કયું કરું તો મારી મા એમ બોલે છે કે અત્યાર સુધી મારો હતો અને આજકાલની આયેલી કિડનેપ કરી ગઈ, મારા હાથમાંથી ખેંચી ગઈ. મારી પત્નીનું કયું કરવા જવું તો મારી મમ્મી રીસાઈ જાય છે. તો મમ્મીનું કયું કરો? એ કે મમ્મીનું કયું કરો તો મારી પત્ની ટોન્ટ મારે છે કે આવડા મોટા થયા તો એ લોલીપોપ ચૂસે એવા છે, હજી નર્સરીમાં મૂકવા પડે એવા બાબા જેવા છે, બધું બાનું કયું જ કરે છે. બાબો હોય જ બાનું કયું કરે ને, મોટા થયા પછી થોડું કરવાનું હોય. એ કે મારી હાલત સેન્ડવિચ જેવી છે, 2 બાજુથી દબાયા જ કરે છે, મારે કોનું કયું કરવું? મેં કોઈનું નહીં, અમારું કયું કરો તો પ્રોબ્લેમ સોલ્વ થાય. ઘર સભા ચાલુ કરી, પ્રોબ્લેમ સોલ્વ થયા. આપણને એમ લાગે કે આ ઘર સભા કરવાથી, ઘરના સભ્યો સાથે બેસવાથી, મંદિરે જવાથી, સભા કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થાય. હા, ઝઘડા મટી શકે છે. અબોલા થયા હોય ફરતી પાછા બોલતા થાય, આવા સેંકડો પ્રસંગો છે. ગુસ્સા ટળી ગયા, ગુસ્સાના સ્વભાવ. અમદાવાદમાં એક ભાઈનો ગુસ્સાનો સ્વભાવ, અતિશય ગુસ્સાનો સ્વભાવ. દીકરાની પરીક્ષા આવતી હતી તો એ છોકરો સાયકલ ફેરવ્યા કરે એટલે બાપ ગુસ્સે થયા. છોકરાને બોલાયો, સાયકલ ખેંચી લીધી, છોકરાને લાફા મારીને રોતો કરી દીધો. છોકરો રીસાઈને જતો રહ્યો. હજી પેલા ભાઈનો ગુસ્સો ન ઉતર્યો તો ઘરમાંથી એક લોખંડનો દંડો લીધો અને સાયકલ પર ફરી વળ્યા. સાયકલને મારી મારીને અધમૂવી કરી નાખી. એનું ફ્લાયવ્હીલ ને સ્ટીયરિંગ બેરિંગ બધું ભેગું થઈ ગયું. બીજા દિવસે છોકરાની પરીક્ષા હતી એટલે બાપુજી પાસે આવ્યો કે પપ્પા કાલ પરીક્ષા છે, શું લઈને જવું? એ કે સાયકલ. પણ કે સાયકલ તો ક્યાં ચાલે એવી છે, રિપેર કરી જાય. પણ રિપેર કરાવવા એ ચાલવી જ જોઈએ ને. તે પેલું કૂતરું મરી ગયા પછી ભંગી ખેંચીને લઈ જાય ને એમ સાયકલને દોડી બાંધીને ખેંચીને લઈ ગયો સાયકલના સ્ટોરવાળા પાસે. અને કે કાકા રિપેર કરી આપો ને, કાલ પરીક્ષા છે. તે પેલો સાયકલવાળો 5-10 પ્રદક્ષિણા ફર્યો પહેલા સાયકલની. કે આખા અમરેલીમાં છેલ્લા 25 વર્ષથી દુકાન છે. અત્યાર સુધીમાં સાયકલ અથડાઈ હોય, સાયકલ સ્કૂટર અથડાયા હોય, સાયકલ ગાડી અથડાઈ હોય, સાયકલ ટ્રેન અથડાઈ હોય, બધી મેં રિપેર કરી છે. પણ પેલા કે તો આ કોની જોડે અથડાઈ છે? એ કે મારા પપ્પા જોડે. આવો ગુસ્સાનો સ્વભાવ હતો. સાયકલને ધીબી નાખે આવા હતા. પણ આવા માણસોના પરિવર્તન થયા. એ ભાઈ રેગ્યુલર સભામાં આવતા થઈ ગયા. આજે દીકરા પર કે ઘરમાં કોઈ સભ્ય પર હાથ નથી ઉપાડતા. બદલાઈ શકે, ફેરફાર થાય છે. પણ આપણે એમ માનીએ છીએ કે મોટી સાધના કરીએ, પ્રાણાયામ કરીએ તો જ ઝઘડા મટે, એવું નથી. એના માટે કોઈ મોટી યાત્રાઓ કરવાની જરૂરિયાત નથી. પ્રમુખ સ્વામી મહારાજનો ટૂંકો ટચ આદેશ છે કે ઘર સભા કરતા થાઓ. આ સંતોના આદેશમાં સભા ભરતા થાઓ, પ્રોબ્લેમ સોલ્વ થાય. પણ આપણને મોટી સાધના બતાવે ને જગતગુરુ મોટા એ જ ગમે. આપણે બધા છે ને મોટાથી ટેવાઈ ગયા. જેમ તમને વધારે ગોળીઓ આપે ને તે ડોક્ટર કેવા કહેવાય? હારા. અમુક લોકોને ટેવ છે, ડોક્ટર 2-3 ગોળી આપે ને કે ડોક્ટર બહુ નાના લાગે છે. અમુક ડોક્ટરો છે ને તમને પેલા વજન કાંટા પર ચડાવી દે, બીપી માપી દે, 2-3 વાર શ્વાસ લેવડાવે, પાછળ સ્ટેથોસ્કોપ મૂકે અને લેવા દેવા વગરને ઇન્જેક્શન લખી આપે કે ડોક્ટર પરફેક્ટ છે, એનું ડાયગ્નોસિસ પરફેક્ટ છે. પાવરફુલ ગોળીઓ આપી, ભારે ગોળીઓ આપી. ભારે ગોળી આપેલા ડોક્ટર મોટા કહેવાય. પણ આપણા મનમાં આ જ ગોઠવાઈ ગયું છે. આમાં ડોક્ટર કિરણભાઈ છે બોમ્બેવાળા,
બોમ્બેમાં ડૉક્ટર, બહુ સારા ડૉક્ટર, ઇન્જેક્શન સારા આપે, થાપા પર ઇન્જેક્શન આપે ને અમુક ડૉક્ટરના હાથ એટલા સરસ હોય ને, આમ તમને ઇન્જેક્શન આપી દે ને પછી તમારે કહેવું પડે કે સાહેબ આપો ને, એ કે અપાઈ ગયું, ઊભા થઈ જાઓ. આમ કીડીએ ચટકો ભરે ને એટલી ખબર ના પડે. અને અમુક ડૉક્ટરે 6 મહિના પહેલાં ઇન્જેક્શન આપ્યું ને હજી યાદ આવે, બેહતા યાદ આવે, ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ. આવા ડૉક્ટર ગાંઠો કરી મૂકે એવા હોય છે. ત્યાં ડૉક્ટર કિરણ દોશીનો હાથ બહુ સારો, તે ઇન્જેક્શન આપે, એમાં પેલા મરાઠી બાબુ આવે, ભૈયાઓ આવે ને બધા, આ પેલો વાસણ ઘસવા જાય એ બધા હેવી શરીરવાળા, ખડતલ શરીરવાળા, તે ડૉક્ટર ઇન્જેક્શન આપે. બહાર નીકળ્યા પછી વાતો શું કરે, अस्पताल बड़ा है, डॉक्टर बड़ा है, फीस लेता है, लेकिन इंजेक्शन तो देता ही नहीं. એટલે આપે છે પણ તમને વાગતું નથી, એટલી સરસ રીતે આપે છે, હસતા હસાવતા સરસ વાતો કરી જાય છે, તમને ખબર નથી પડતી. તો કોઈ કે સારા માણસે ડૉક્ટરને કીધું કે સાહેબ તમે આટલી સારી ટ્રીટમેન્ટ આપો છો તો એ બહાર નીકળ્યા પછી લોકો વાતો આવી કરે છે. તો ડૉક્ટર કે તો થોડો ફેરફાર કરીએ. તે ભેંસોનું ઇન્જેક્શન મારે જોયું છે, પેલો હોયો નાખે ને પછી ગોદ ઉભા રહે. તે હવે નવું ચાલુ કર્યું, પેલો દર્દી આવે ને હુડાવે અને પેલો ગોયો ફટકારે ને પછી બરાબરનું હલાવે અને 2-3 મિનિટે બહાર કાઢે અને પેલો પાછળ હાથ ઘસતો ઘસતો જાય ને કે ડૉક્ટર બઢિયા હે, હા, ફર્સ્ટ ક્લાસ દે દિયા કે. એમ આપણે ટેવાઈ ગયા છે. કોઈક તમને ગોદા માર કરે ને તો એને એમ કે આ તો બહુ મોટા સ્વામીજી, અને 5 દાડા સુધી અમે પારાયણ કરે કે ઠીક છે, પારાયણથી કે કામ થતા હશે. આ પ્રમુખ સ્વામી મહારાજની ટ્રીટમેન્ટ આ છે, હસતા હસાવતા, રાજી રાખતા રાખતા આદર્શ પરિવારની વાતો અહીંયા જાણવા મળે છે. આખા વિશ્વની અંદર આપણો પરિવાર, અરે અમે તો મા બાપ છોડીને બેઠા, અમે પત્ની નથી કરી, અમે સંસારમાં નથી પડ્યા, તમે ભાઈ સાહેબ ઝઘડો કે શાંતિથી જુઓ, અમારે કેટલા ટકા. પણ છતાં હિન્દુ સંસ્કૃતિના એક સંત તરીકે ભારતીય સંસ્કૃતિએ આપણને એ શીખવાડ્યું છે, પ્રમુખ સ્વામી મહારાજ અમને એ શીખવાડે છે કે આપણા વિશ્વના પ્રત્યેક લોકો શાંતિથી રહેવા જોઈએ. આપણો પરિવાર એ આદર્શ પરિવાર બનવો જોઈએ. એટલે અહીંયા કરવામાં આવતી વાતો સામાન્ય લાગે પણ એ વાતોથી આપણો પરિવાર આદર્શ પરિવાર બની શકે છે. રામનો પરિવારમાં પ્રશ્ન આવ્યા પણ એ પ્રશ્નની વચ્ચે ટકી શક્યા કારણ કે સાંભળતા હતા, સમજતા હતા, ગુણ જોતા હતા, ભૂલો માફ કરતા હતા અને ઘસાવાની ભાવના હતી. એને આદર્શ પરિવાર કહેવાય. રામ જંગલમાં જવા માટે નીકળી ગયા, સાથે સીતાજી તૈયાર થયા, લક્ષ્મણજી પણ એમની સાથે તૈયાર થઈ ગયા. અયોધ્યાની બધી જ પ્રજા ભેગી આવી. અયોધ્યાવાળા કે રામ તમારા વગર અમને નહીં ગમે, અમે ભેગા આવીએ. રામ કે તમે રહેવા દો, તમને ત્યાં જંગલમાં નહીં ફાવે, તમે બધા અહીંયા રોકાઈ જાઓ. નાના કે તમારા વગર અમને નહીં ફાવે, અમે બધા તમારી સાથે જંગલમાં આવવા માટે રેડી છીએ. બધા રામની સાથે જંગલમાં આવવા માટે રેડી થઈ ગયા. રસ્તામાં વિસામો લેવાનો સમય થયો, રાત્રિ વિસામો કર્યો. ત્યારે રામ ભગવાન વહેલા ઉઠી ગયા અને આખી પ્રજા બધી સૂતી રહી ગઈ. સવારના પરમાં રામ, સીતા, લક્ષ્મણ વહેલા જાગ્રત થઈ નીકળી ગયા. પેલા લોકો જાગ્યા અને જોયું તો રામ ન મળે, સીતા ન મળે, લક્ષ્મણ ન મળે. અહીંયા લખ્યું છે રામાયણમાં કે સબહી વિચારો દિન મન માહી, રામ લખન સિંહ બીનું સુખ નાહી, જहाँ રામુ તહ સુબુહી સમાજુ બીનું રઘુવીર અવધ નહીં કાજુ. એમ વિચાર કરતા કરતા રામની સાથે ચાલ્યા પણ સુવામાં રહ્યા એમાં રામ જતા રહ્યા. દિગસ્તુ ખલુ નિંદ્રામ તામ યા પતચેતસઃ નાદ્ય પશ્યામહે રામમ પૃથુરસ્કમ મહાભુજમ. અમારી ઊંઘે રામ ખોઈ નાખ્યા. માનો મળી છે મોટી વાત, હાથ આવી છે તેમાં હારજો રે. ભગવાન મળવા એ તો અઘરું છે પણ ભગવાન હાથમાં આવ્યા પછી પકડી રાખવા ને એ વધારે અઘરું છે. ભગવાન જતા રહે જો જાણપણું ન રાખો તો, ચેતતા રહેવું, બીક રાખવી. આપણને કોણ મળ્યું છે? એવરેસ્ટ પર ચડવું તો અઘરું છે પણ ચડ્યા પછી ઠંડીની વચ્ચે 5 મિનિટ ત્યાં ટકી રહેવું ને એ એના કરતાં વધારે અઘરું છે. એમ ભગવાનની પ્રાપ્તિ થઈ, પ્રાપ્તિ થયા પછી એને જાળવવી બહુ અઘરી છે. તો આપણે સત્સંગમાં આવ્યા છીએ એટલે આપણે જાણપણું રાખવું પડે. કેટલાક લોકો શું કે તમારે બધાને જાણપણા બહુ રાખવાના, આ ખવાય નહીં, તે ખવાય નહીં, આ પીવાય નહીં, આવું જોવાય નહીં. એ કે આવું થોડું હોય, ખાઈ પીને જલસા કરો ને ભગવાન ભજો. ભગવાને રાજી, બારવાળા રાજી. તો જાણપણું રાખવું પડે. જેટલી તમારે હાઈટ પર જવું હોય એટલું જાણપણું રાખવું પડે. ભાઈ બળદગાડું જોયું છે? બળદગાડામાં બ્રેક હોય નથી હોતી બ્રેક, અને સાયકલમાં બ્રેક હોય. સાયકલમાં કદાચ બ્રેક ફેલ થઈ જાય ચાલે, પગ લાંબો કરી દો બ્રેક વાગી જાય. એ ઘણા બ્રેક ફેલ થઈ જાય ટાંટિયાથી જ ઊભા રાખતા હોય સાયકલો. પણ સાયકલમાં બ્રેક ના હોય ચાલે, પ્લેનમાં બ્રેક ફેલ થાય પગ બહાર કઢાય છે. જેટલી હાઈટ પર તમારે જવું હોય ને એટલી સાવચેતી રાખવી પડે. લેશ માત્ર ના ચલાવી લે. લંડનથી સંતો આવતા હતા, લંડન એરપોર્ટથી અહીંયા બોમ્બે આવવાનું હતું. બ્રિટિશ એરવેઝમાં સારામાં સારી ફ્લાઇટ છે બ્રિટિશ એરવેઝ.
લંડનથી અહીંયા ઇન્ડિયામાં આવવાની ₹1,00,000 ટિકિટ છે ક્લબ ક્લાસમાં. એની અંદર પ્લેનમાં બેઠા, 8:45 વાગ્યાની ફ્લાઇટ હતી, હજુ ફ્લાઇટ ટેક ઓફ કરવાની થાય અને ત્યાં જ એનાઉન્સમેન્ટ કર્યું કે દેર ઇઝ મિકેનિકલ ફોલ્ટ, સો વી હેવ ટુ વેઇટ ફોર સમ ટાઈમ. થોડીક વારથી અડધો કલાક બધાને બેસાડી રાખે પ્લેનની અંદર, અડધો કલાક, 8:45 વાગે ફ્લાઇટ ઉપડવાની હતી, 2 વાગે ઉપાડી. 5 કલાક પ્લેનમાં બેસાડી રાખ્યા. એ વખતે આપણે કેસ કરાય, ગુસ્સે થવાય અને આપણે એમ કહેવાય કે ભલે ને પૈસા બે તો આવશે, એવું દેખી જશે, જે થાય હવામાં વાંધો નહીં આવે. બધા એમ બોલ્યા કે સારું થયું નીચે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ઉપર ગયા પછી ઇન્ડિકેટર ચાલુ થયું હોત તો ક્યાં ઊભું રાખત? આ 5 કલાક અહીંયા ઊભા રાખે ચાલે. જેટલી હાઈટ પર તમારે જવું હોય એટલું જાણપણું રાખવું પડે. અત્યારે માણસે પ્રયત્ન કરે, ચંદ્ર પર જાય છે, ચંદ્ર પર તો જઈ આવે, ભારતવાળાને જવાનું બાકી છે. મંગળ પર જવાના પ્રયત્ન કરે છે. ચંદ્ર પર જનારાની તાલીમ અમે જોઈ નાસાની અંદર. ચંદ્ર પર જનારા માણસોને તાલીમ આપવામાં આવે છે. એ લોકોના કપડાં જુદા હોય છે. આપણા સુનીતા વિલિયમ્સને બધા, કલ્પના ચાવલા ગયા હતા, સુનીતા વિલિયમ્સ તો આકાશમાં જ હતા, આયા કે નહીં ખબર નહીં, આકાશની અંદર એ લોકોના સ્પેશિયલ ડ્રેસ હોય છે. તમે એમ કહો મને તો બરમુડો બહુ ફાવે, એટલે બરમુડો ના ચાલે ચંદ્ર પર. હવે એના કપડાં જુદા હોય. તમે કહો મારે તો થેપલા છુંદા લઈ જવા છે, હવે થેપલા છુંદા ના લઈ જવાય. એના કપડાં જુદા, એના ખાવા પીવાનું જુદું, એના સ્પેશિયલ ડ્રેસીસ હોય, કોસ્ચ્યુમ હોય છે. એની તાલીમમાં લખ્યું હતું કે જે ચંદ્ર પર જાય એ લોકોને સંડાસ જતા 6 મહિના સુધી શીખવાડે છે. તમને શું લાગશે? તમને એમ લાગે કે સ્વામી પારાયણમાં બધી સંડાસ, પણ 6 મહિના સુધી વૈજ્ઞાનિકોને લેટ્રિનની, ટોયલેટની તાલીમ આપે છે. કારણ કે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ છે જ નહીં. ઉપર પ્લેનમાં ગ્રેવિટેશનની બહાર જતા રહો. અહીંયા આપણે પાણી પીવું હોય, ગ્લાસ આમ કરો તો પાણી નીચે આવે. તમે આકાશમાં જતા રહો ને આમ કરો તો પાણી નીચે આવે નહીં, હવામાં જ તરે. એટલે તમારે કૂદકા મારીને પાણી મોઢામાં નાખવું પડે, પકડી પકડીને રહેવું પડે. તમે સૂઈ જ ના શકો. કપડાં પહેર્યા હોય તો વાળ તમારા ઊંચા જ રહે, કારણ કે ગુરુત્વાકર્ષણ છે જ નહીં, નીચે આવે જ નહીં. આવી તકલીફોની વચ્ચે ચંદ્ર પર જવા માટેના જાણપણા હોય છે. તો ભગવાનના ધામમાં જવું હોય તો જાણપણું હોય કે નહીં? જાણપણું રાખવું પડે. જે જાણપણું ચૂકી જાય છે એ પ્રાપ્તિ ખુમાઈ દે છે. ક્રિકેટની અંદર સચિન તેંડુલકર ને એની સાથે વિનોદ કાંબલી બંને સાથે આવ્યા હતા. આજે સચિનનો સિતારો આસમાનમાં હજી પણ ચમકે છે અને વિનોદ કાંબલી ખોવાઈ ગયો. કેમ? બંને સાથે આવ્યા. કેટલીક મેચમાં તો સચિન કરતા વિનોદ કાંબલી સારા રન કરતો હતો, છતાં વિનોદ કાંબલી ફેંકાઈ ગયો. કેમ? કારણ કે આવતાની સાથે બુટીઓ પહેરવા માંડ્યો હતો, વેક્સ લગાવવા માંડ્યો, ગર્લફ્રેન્ડમાં પડી ગયો, જલસા કરવા માંડ્યો. ક્રિકેટ બાજુ પર રહી ગયું અને ફ્રેન્ડશિપના રવાડે ચડી ગયો. કારકિર્દી ખલાસ થઈ ગઈ. જેને આગળ વધવું છે એને જાણપણું રાખવું જ પડે. એમ ભગવાન મળ્યા તો જાણપણું રાખવું પડે. ખાવું પીવુંથી માંડી નિયમ પાળવા પડે. જેની પાસે કંઈ ના હોય એને શેની બીક લાગે? બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે 2 બાવા હતા, એકનું નામ ભીમદાન, બીજાનું નામ ખીમદા. ભીમદાન, ખીમદા તે ઝૂંપડામાં હુતા હતા. નાગડા બાવા બર્થડે ડ્રેસમાં જ ફર્યા કરે, આયા તેવા ને એવા. તે એકવાર હુતા હતા અને રાત્રે ચોર આવ્યા. ઝૂંપડામાં ચોર આવ્યા. ચોરને એમ કંઈ બાવાઓ છે માલ મળશે કંઈક. તે ઘરમાં ગયા, ઘરમાં બધું ફંફોસ્યું, ક્યાંય ના મળ્યું. તે બાવાઓ તો હુતા હુતા મલકાતા હતા. અમને ધોળે દાડે મળતું તને રાતે ક્યાંથી મળશે? અને એમાં ભીમદાના શરીર પર પેલો હાથ ફેરવતો હતો. એને એમ કે ખિસ્સામાં કંઈક ભરીને હુઈ ગયા હશે. તે બધે હાથ ફેરવતો હતો. તે પેલો ખીમદો હુતો હતો કે ભાઈ કોણ આવ્યું છે? એ કે મસાજ વાળા આવ્યા છે, સારું લાગે છે કે. તે પેલો ખીમદો કે તમારું પૂરું થાય પછી મારી બાજુ મોકલજો ને. યોગી બાપા કે નાગડા બાબા લૂંટાવાની બીક હોય કઈ? જેમ આપણને ભગવાન મળ્યા તો લૂંટાવાની બીક હોય, એમ આપણને આજે પ્રાપ્તિ થઈ છે ભગવાનની પ્રાપ્તિ. એમ રામને ઓળખી શક્યા, સીતા લક્ષ્મણ ઓળખી શક્યા એટલે ભગવાનની સાથે રહી શક્યા. અયોધ્યાની પ્રજા ઓળખી ન શકી એટલે ભગવાનને છોડી દીધા. હવે રામ જંગલમાં પધાર્યા, સીતા સાથે, લક્ષ્મણ સાથે. જંગલની વિકટ યાત્રાનો પ્રારંભ થાય છે. હવે મને પ્રશ્ન એ થાય છે, તમને પણ થવો જોઈએ, કે રામ ભગવાન હતા છતાં જંગલમાં કેમ જવું પડ્યું? ભગવાન તો કરતા હરતા છે. ભગવાન ધારે તો રાવણને મારી શક્યા, તો ભગવાને કૈકેયીનું મનોદશા બદલી ના શક્યા? રામને 14 વર્ષ સુધી જંગલમાં કેમ રહેવું પડ્યું? ભગવાનને કષ્ટ. ભગવાન એટલા સામાન્ય કહેવાય. કેટલાક લોકો ભૂકંપ થઈને ત્યારે બોલતા હોય છે કે ભગવાન ભૂકંપને કેમ રોકી શકતા નથી. આવતીકાલે પારાયણની અંદર જે લોકો આપણને હિન્દુ સંસ્કૃતિ પર પ્રશ્ન ઉઠાવે છે ને, અને જે આપણને ક્યારેક ક્યારેક પ્રશ્ન થાય છે, કેટલાક એમ બોલે છે કે વર્ષોથી ભગવાનની ભક્તિ કરી કરીને થાકી ગયા, માળા ફેરવીને માળાના પારા ઘસાઈ ગયા, છતાં ભગવાન સામું કેમ જોતા નથી?
પથ્થર એટલા દેવ પૂજ્યા, છતાં ઘરમાં શેર માટીની ખોટ કેમ પૂરાતી નથી? સંતાનનો જન્મ કેમ થતો નથી? આપણે વર્ષોથી મંદિરે જઈએ છીએ તોય આપણે પોતાનું ઘર નથી થતું, અને નેતાઓ 70,000 કરોડના કૌભાંડ કરે તોય હારા જલસા કરે છે. એને કોઈ દિવસ પકડતા નથી. જે લોકો દારૂ પીવે, ચોરી કરે, માંસ ખાય, વ્યભિચાર કરે, જુગાર રમે, એ બધા જ જલસા કરે છે. અને આપણે માળા ફેરવીએ, ઘર સભા કરીએ, મંદિરમાં આવીએ, 5-5 દિવસ પારાયણમાં આવીએ તોય આપણને કેન્સર થાય, તોય આપણને પથરી થાય, તોય આપણને રોગ થાય, તોય આપણને તકલીફ થાય. આ ભગવાનના દરબારમાં ન્યાય નથી, અન્યાય છે. આવતીકાલની પારાયણમાં ભગવાનને દુઃખ કેમ અને ભગવાનનું ભજન કરે છે એવા ભક્તોને દુઃખ કેમ, એના જવાબ હું આપવાનો છું. જે લોકો આપણને પ્રશ્ન પૂછે છે ને કે આટલા બધા ભગવાનો તમારા દેશમાં થયા તો એ પ્રશ્નો કેમ છે ભારતમાં? આ ભારતમાં રામ થયા, આ ભારતમાં કૃષ્ણ થયા, આ ભારતમાં સ્વામિનારાયણ થયા, છતાં ભ્રષ્ટાચાર, દુરાચાર કેમ? તમે આટલી ભગવાનની ભક્તિ કરો છો છતાં તમને મળ્યું શું? કેટલાક લોકો તેમ બોલે કે અભિષેક કરીને થાકી ગયા, નીલકંઠનો કલર બદલાઈ ગયો પણ આપણો બદલાતો નથી. કેટલા અભિષેક કર્યા તોય કોઈ ફેરફાર થતો નથી. તો રામને કષ્ટ આવ્યા છે, એ કષ્ટોની વચ્ચે રામ કરી તે સ્થિર રહ્યા. એ રામે આપણને જીવન જીવતા શીખવાડ્યું છે. પ્રશ્નો તો આવશે, એ પ્રશ્નોની વચ્ચે સ્થિરતાથી કરી તે રહેવું. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, માનસિક, કૌટુંબિક બધા જ પ્રશ્નોની વચ્ચે સ્થિર કરી તે રહેવાય. ઘર મજબૂત કરી તે રહે. કેટલાક લોકો પેલું ઘર બનાવવા માટે સિમેન્ટ વાપરે, સિમેન્ટ પર જાહેરાત લખી હોય છે, મજબૂતી એવી ઠસોઠસ ટકે, હાથી સિમેન્ટ વાપરો. શું ટકે? ઘર ટકે, ઘરવાળા ન ટકે. સિમેન્ટ વાપરવાથી ઘર મજબૂત થાય, ઘરના સંબંધો મજબૂત ના થાય. આવતીકાલની પારાયણમાં કયો સિમેન્ટ વાપરીએ તો આપણા ઘરના સંબંધો મજબૂત થાય. આવતીકાલની પારાયણમાં એ જોવાના છીએ કે જીવનમાં આવતા પ્રત્યેક પ્રશ્નોની વચ્ચે ખાડા, ટેકરા, બમ્પ એ તો બધું આવવાનું, પણ આપણે કેવા જમ્પર નાખવા કે ઓછામાં ઓછા રોદા આપણને લાગે. એની વાતોને રામ ભગવાન વનમાં ગયા, કષ્ટો આવ્યા, પ્રશ્નો આવ્યા, એની વચ્ચે સ્થિર કરી તે રહ્યા. એ વાતોને આવતીકાલે પારાયણમાં સમજવાનો પ્રયાસ કરીશું. પુનઃ આપ બધા મોડી રાત સુધી જાગીને બેસો છો, કદાચ ઊંઘ આવતી હોય છતાં બેસો છો, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. લગભગ અમરેલીના બધા જ જાગે છે. કોઈ સૂઈ ગયા હોય તો હાથ ઊંચો કરજો. સૂતેલા ક્યાંથી કરે? બધા જ જાગો છો. હિન્દુઓ બધા જાગે તો છે પણ બીજાને જગાડતા નથી. એટલે આપણે જાગીએ, બીજાને જગાડવાનું કામ કરવાનું. 3 દિવસની પારાયણ પૂરી થઈ ગઈ, હવે 2 દિવસ બાકી છે. હજુ આપણા યુગમાં જેટલા કી આવે, અમારા કાશીદાસ મોટા બોચાસણના, એને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન છે, પછી ગાડામાં ભગવાન સ્વામિનારાયણને બેસાડ્યા અને 34 ગામમાં ઘરોઘર ફેરવ્યા અને દરેકને બતાવ્યા કે આ સ્વામિનારાયણ ભગવાન છે, ઓળખી લો. આ સમજ હતી, આ ભાઈઓના મનમાં સમજ હતી, એટલે ઓળખી શકતા સત્સંગ કરાવતા. અમરેલીના ભાઈઓ પણ આવો પ્રયત્ન કરે, સંપર્ક કરે છે. હજુ પણ આપણા યુગમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને ફોન દ્વારા, SMS દ્વારા કંઈક સંદેશો આપી આ પારાયણનો દિવ્ય લાભ અપાવી અને એના ઘરમાં પણ રામ રાજ્યની સ્થાપના કરાવી શકીએ, એ દરેકને ખાસ નમ્ર પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.